પંચમહાલ જિલ્લાના સહેરા ખાતે અંબે માતાજીના મંદિરે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લાના સહેરા ખાતે વિસ્તારમાં આવેલ અંબે માતાજીના મંદિર ખાતે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। અંબે માતાજીના મંદિરે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત તેમજ ભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી, જ્યારે જય જય શ્રી રામના નારા અને જય માતાજીના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। રામ ભક્તો દ્વારા ફટાકડા અને ભવ્ય આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળવા સાથે ભક્તિમય માહોલ પણ સર્જાયો। આ ધાર્મિક કાર્યક્રમને લઈ નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। मंगलम भगवान श्री राम की जय।
આજ રોજ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ગામે થઈ રહેલ છે, સમગ્ર વિશ્વ, સમગ્ર ભારતમાં જે હર્ષોલ્લાસ અને લાગણીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. અમારા પંચમહાલની વાત કરીએ, શહેરાની અંદર અણિયાર ચોકડી વિસ્તારમાં અમે સૌ મિત્ર મંડળ દ્વારા નિઃશુલ્ક પ્રસાદી સ્વરૂપે ચા અને બટાકા પૌવા અને ચણા પુલાવનું આયોજન કરેલ છે. સૌ મિત્રો, સૌ ભક્તજનો લાભ લઈ રહેલા છે. અમારી માટે ગર્વની વાત એ છે કે આજ રોજ પ્રભુ શ્રી રામ એમના મહેલમાં બિરાજમાન થવા જઈ રહેલ છે. એનાથી મોટામાં મોટી હિન્દુ ધર્મ અને સનાતન માટે શું વાત હોય. જય જય શ્રી રામ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો આજે ઐતિહાસિક દિવસ છે. ત્યારે સમગ્ર શહેરા નગર વેપારીઓ દ્વારા સંપૂર્ણપણે આજે બજાર બંધ રાખવામાં આવેલ છે અને આજે આખો દિવસ ભક્તિમય માહોલ રહેવાનો છે. રામજી મંદિરે સવારથી આજ રોજ ભક્તિમય માહોલ રહેશે. રામજી મંદિરમાં અનેક કાર્યક્રમો છે, ધાર્મિક કાર્યક્રમો. આજે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમમાં શહેરાનો સમગ્ર હિન્દુ સમાજ એક થઈને રહેવાનો છે અને અણિયાર ચોકડી ઉપર આજે ચણા પુલાવ અને બટાકા પૌવા નિઃશુલ્કપણે આજે આખો દિવસ ચાલુ રહેશે અને આજે આખો દિવસ ભક્તિમય માહોલ રહેશે. જય જય શ્રી રામ.